हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारू स्वागत है। आज आप एकदम सॉफ्ट અને વ્હાઈટ મસ્ત સાઉથ ઇન્ડિયન જેટલી સરસ મજાની ઇડલી બનાવવાના છીએ, તો ચોક્કસથી જોવાનું ચૂકતા નહીં। જુઓ તમે, બધી ઇડલી એકદમ મસ્ત સોફ્ટ ચડી ગઈ છે। તો આવી જ ઇડલી બનાવવા માટે આપણે અહીંયા મેં વિડીયોમાં બતાવ્યું છે ને એટલી એકદમ વ્હાઈટ, અને હું તમને તોડીને બતાવું જો કેટલી સરસ મજાની ઇડલી બની ગઈ છે। તો ચલો આપણે હવે ઇડલીની તૈયારી કરીએ। તો પહેલાં આપણે સંભાર બનાવવાનો છે। તો સંભાર માટે મેં અહીંયા વઘાર માટે તેલ મૂક્યું છે। પહેલેથી જ મેં તુવેરની દાળ અને અડદની દાળને મિક્સ કરી અને બોઇલ કરી લીધી છે। તો એને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું એટલે બધી દાળ એકદમ મિક્સ થઈ જશે। હવે આપણે વઘાર માટે વઘારની અંદર જીરું નાખ્યું છે, રાઈ નાખી છે થોડી, અને થોડી હિંગ નાખી છે, અને લસણની પેસ્ટ નાખી છે પહેલાં, અને ત્યાર પછી લસણની પેસ્ટ સારી એવી સંતળાઈ જાય એટલે આપણે એમાં સમારેલું મેં પહેલેથી ડુંગળી અને ટામેટું હતું તો એને આપણે સારી રીતે લઈ લીધું છે। હવે એને સાંતળવાનું છે, તો સારી રીતે ચલાવતા જઈશું અને જોઈશું કે ચડી જાય ને એટલા પછી આપણે એની અંદર દાળ એડ કરવાની છે। તો આ રીતે એને ચલાવતા રહેવાનું છે। હજી કાચી પાકી નથી ચડવાની, આની સારી રીતે ચડવી અને પછી આપણે દાળ કરીશું સરસ મજાની। તો દાળમાં મસાલો કરી લઈએ ત્યાં સુધી। તો અહીંયા મેં મરચું લીધું છે, અને હળદર લીધી છે, અને ધાણા જીરું અને મીઠું। તો આપણે સ્વાદ પ્રમાણે આ બધી વસ્તુ નાખીએ અને આપણે એને વઘારવાની છે। તો અહીંયા જ આપણે બધું કરી લઈશું। હવે જોઈ લઈએ કે વઘાર કેવો સરસ બંધાનો ચડી ગયો છે। જુઓ, ત્યાં સુધીમાં વઘાર સારો એવો ચડી ગયો છે, તો આપણે એની અંદર દાળ એડ કરી દેવાની છે। આ રીતે ચોક્કસથી કરજો, તો મસ્ત મજાની દાળ પણ બને છે। સંભાર એકદમ સંભાર જેવો સંભાર બને છે। હવે થોડું ઘટ છે વધારે એટલે આપણે 1 ગ્લાસ પાણી રેડી દઈશું અંદર, અને એમાં મેં લીમડાના પત્તા નાખી દીધા છે। હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો અહીંયા, કે આપણે છે ને ડાયરેક્ટ જ સંભારનો મસાલો એડ નથી કરવાનો। એક વાટકીમાં થોડું પાણી લઈ અને એમાં જેટલો સંભારનો મસાલો સ્વાદ પ્રમાણે લઈ અને એને આ પ્રમાણે આપણે ગોળી લેવાનો છે અને મિક્સ કરી લેવાનો છે, અને અંદર બબલ્સ ના રહે એ વાતનું ધ્યાન રહે। સારી રીતે મિક્સ કરી અને પછી જે ઉકળતી દાળ છે ને એની અંદર જો કેટલી મસ્ત દાળ ઉકળી ગઈ છે, તો એની અંદર આપણે એડ કરી દઈશું। મસ્ત એનો સ્મેલ આવે છે અને ખરેખર ટેસ્ટ એટલો મસ્ત થાય છે સંભાર। તો આપણે એની અંદર જે એકવાર ચલાવી લેવાની છે, અને ત્યાર પછી આપણે જે સંભાર બનાવ્યું છે સંભારનું પાણી એ ઉપર એડ કરી દઈશું। તો સારી રીતે એડ થઈ ગયું છે। જો આ રીતે બધી ફરતે આપણે એડ કરી દેવાનું છે, અને ત્યાર પછી આપણે એમાં ચલાવવાનું છે કે જેથી દાળ છે એ સારી રીતે મિક્સ થઈ જાય અંદર। તો આ રીતે ચલાવીશું। હવે ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું। હવે આપણે એની અંદર કોથમીર નાખીશું। તો લીલા ધાણા આ રીતે એડ કરવાના છે, એને પણ સારી રીતે ચલાવી લઈશું। કેટલી મસ્ત દાળ બની છે તમે જુઓ છો, એટલી સારી મસ્ત દાળ બને છે આવી રીતે। તો એને ઢાંકી અને એક બાજુ મૂકી દઈશું। દાળ હવે બની ગઈ છે। તો હવે આ ખીરું છે એ ખીરું શેનું છે એનો આગળ મેં એક વિડીયો બનાવેલો છે ઇડલીનો, તેમ છતાં હું આજે તમને કહી દઉં છું કે ચોખા અને દાળ પલાળી નથી, પણ મેં દળાવેલું છે, ઘરે દળેલું છે। તમે બહાર પણ દળાવી શકો છો, ઢોકળાના જેવું દળાવવાનું, પણ આની અંદર આપણે 2 ભાગના ચોખા લેવાના અને 1 ભાગનો દાળ લેવાની છે। તો આ રીતે ખીરું મેં એ લોટ જ પલાળ્યો છે, અને એ પણ છાશમાં પલાળ્યો છે। હવે આપણે એની અંદર આપણે જ્યારે બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ સાંજે, મેં સવારે 11 વાગ્યા જેવું પલાળ્યું હતું, તો હવે સાંજે બનાવીએ છીએ એટલે એની અંદર આપણે સોડા અને એક્ટિવ થવા માટે ઉપર થોડું પાણી રેડી અને સારી રીતે એક જ ડાયરેક્શનમાં હલાવી લેવાનું છે। સારી રીતે આ રીતે મસ્ત ખીરું તૈયાર થઈ ગયું છે, સારો એવો આથો પણ આવી ગયો છે મિત્રો। આ રીતે ઇડલીના જે શેપ છે એની અંદર આપણે તેલ લગાવી દેવાનું, સારું એવું તેલ લગાવવાનું એટલે ઝડપથી ઇડલી નીકળી જાય। હવે એક વસ્તુનું ધ્યાન રહે કે અહીંયા ઘણા લોકો બ્રશ વાપરે છે જે પ્લાસ્ટિકનો, તો પ્લીઝ તમે બ્રશ ના વાપરતા, કારણ કે જ્યારે ત્યારે તો એના ડોટ્સ ગરમ વસ્તુમાં આવી અને આપણા પેટમાં જાય છે। તો આ રીતે હાથથી જ સારી રીતે બધા તેલને લગાવી લેવાનું છે, અને ત્યાર પછી એની અંદર આપણે ઇડલી સારી રીતે એનું ખીરું ભરી લઈશું। તો બધા શેપની અંદર આપણે સારી રીતે ખીરું આ રીતે ભરી લેવાનું છે। અહીંયા ઢોકળિયું છે એટલે મેં બંને ડીશ આવી રીતે સારી ભરી લીધી છે। તો તમારી જોડે ના હોય તો ડીશમાં પણ કે વાટકીમાં પણ કરી શકો છો, એનો પણ મેં એક વિડીયો બનાવીને મૂકેલો છે, તો જોઈ શકો છો। એ સોજીના મેં બનાવેલા છે અને આ ઓરિજિનલ છે। તો આ સારી રીતે જો બંને ડીશ મેં કરી લીધી છે। હવે પહેલેથી જ મેં થોડું પાણી બોઇલ થવા લાગે મૂક્યું હતું। હવે આ રીતે આપણે ડીશ સેટ કરી લઈશું, અને હવે એને ઢાંકણથી ઢાંકી દેવાની છે। 5-7 મિનિટ સુધી આપણે એને જોવાનું નથી, તો 5-1 મિનિટ થાય પછી તમારે જોઈ લેવાનું કે ઇડલી ચડી છે કે કેમ। તો સરસ મજાની ઇડલી ચડી ગઈ છે, જુઓ તમે।
તો સારી એવી મસ્ત ચડી ગઈ છે. તો આપણી ચપ્પાથી આગળ જોઈ જ છે કે કેટલી સરસ ચડી ગઈ. એને ઠંડી થવા દેવાની ને ત્યાર પછી એને કાઢવાની છે. ગરમના ગરમ કાઢશો ને તો અડધી અંદર ચોંટી જાય છે. તો એને સારી એવી ઠંડી થવા દઈને જો કેટલી મસ્ત સોફ્ટ ઇડલી અને એકદમ વ્હાઈટ થાય છે આની ઇડલી. તો સરસ આ રીતે જ બનાવવાની છે. તો બધી ઇડલી સારી એવી થઈ ગઈ છે. તો જુઓ કેટલી મસ્ત. અરે આટલા સરસ વિડીયો બનાવું છું, આટલી સરસ રેસીપી બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું. એવું કેમ? પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. મેં ચટણીનો વિડીયો અહીંયા મૂક્યો નથી, હું અલગથી મૂકીશ, જે જોઈ લેજો. અને સારી એવી જો કેટલી મસ્ત મજાની ઇડલી બનીને તૈયાર છે. પેટ ભરીને સાંજે ખવાઈ જાય છે અને ફટાફટ બની જાય છે. એટલે ગરમીમાં બહુ રસોડામાં પણ રહેવું પડતું નથી. એટલે તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ મને કોમેન્ટ કરીને ગુડ કે નાઇસ લખીને મોકલજો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં.